નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર બુલેટિનમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલી અપડેટ છે ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર। હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। અમરેલી અને સાવરકુંડલાના પંથકમાં કરા પડતા ખેતીના પાકને ખાસ કરીને કેરી અને મગફળીને મોટા નુકસાનની ભીતિ છે। બીજી અપડેટ છે અદાણી સીએનજીના ભાવમાં વધારો। મોંઘવારીનો વધુ પડતો એક ડામ। અદાણી ગેસ દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારાને કારણે રિક્ષા ચાલકો અને ખાનગી વાહન ચાલકોના બજેટ પર સીધી અસર પડશે। ત્રીજી અપડેટ છે આઈપીએલ 2026 હૈદરાબાદનો દબદબો। આઈપીએલની ગઈકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડરને 65 રનથી હરાવ્યું છે। અભિષેક શર્માની ધુઆંધાર સદી આ મેચનું મુખ્ય આકર્ષણ રહી। ચોથી અપડેટ છે રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ। ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આઈપીએલ ઇતિહાસમાં લસિત મલિંગાનો રેકોર્ડ તોડીને સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 10 બોલર્સમાં સ્થાન મેળવ્યું છે। પાંચમી અપડેટ છે મિડલ ઇસ્ટમાં તણાવ અને ભારત પર અસર। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર કરી ગયા છે। ભારત સરકાર રશિયા પાસેથી સસ્તું તેલ મેળવવા માટે સતત સંપર્કમાં છે। છઠ્ઠી અપડેટ છે શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર। સીબીએસઈ બોર્ડ દ્વારા વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્ર માટે નવો અભ્યાસક્રમ જાહેર કરાયો છે। હવે ધોરણ 9 થી 12માં વોકેશનલ અને સ્કિલ બેઝડ એજ્યુકેશન પર વધુ ભાર મૂકવામાં આવશે। સાતમી અપડેટ છે કચ્છના રણમાં ખુશીના સમાચાર। લાંબા સમય બાદ કચ્છના અભયારણ્યમાં ઘોડાડ પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે। વન વિભાગ માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે આ પક્ષી દુનિયામાં લુપ્ત થવાની અણી પર છે। આઠમી અપડેટ છે એનઆઈએ સંભાળી માલદા કેસની તપાસ। પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓ પર થયેલા હુમલા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી હવે આ સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે। નવમી અપડેટ છે સોનાના ભાવમાં ઉછાળો। વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે। લગ્નની સિઝન હોવાથી ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે। અને 10મી અપડેટ છે અમદાવાદમાં મેટ્રોનો સમય લંબાયો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રેન ચાલવાનો નિર્ણય કર્યો છે।